સાહેબ, આપના 5-10-24 રોજ શનિવારે આ વડાલી નગર માત્ર તમે કાયદાકીય રીતે છોડો છો, પણ વડાલી નગરના પ્રત્યેક હૃદયમાં તમે તમારી એક અમિટ છાપ છોડી જાઓ છો. એ સાહેબ અજરા અમર રહે છે. આ જનતા જોતા મને એમ લાગે છે કે માત્ર આપણા વડવાળાના માઈ ભક્તો જ નહીં, રબારી સભા જ નહીં, સમગ્ર સમાજના પ્રતિનિધિઓ આપને વિદાય આપવા સાહેબ આવકારે છે. હું આ તબક્કે સૌને ધન્યવાદ કરું છું, આવકારું છું, વિદાય. આગળનો કાર્યક્રમ બોલો વડવાળા દેવની જય. પાઠવશું. હાજી કેશુભાઈ રબારી સાહેબ. કેશુભાઈ રબારી સાહેબ પૂર્વ પ્રમુખ ઈડર. હા, કેશુભાઈ રબારી સાહેબ નું સ્વાગત રવિન્દ્રભાઈ બારોટ સાહેબ કરશે. પટેલ અનેકવિધ હોદ્દાઓનું શ્રી સહારભાઈ રબારી સાહેબ પાવરભાઈ રબારી સાહેબને વિનંતી કરું, જિલ્લા સદસ્ય. હાજી ના ભાઈ. હા, એકને સોના સાથેનો સંબંધ છે અને એકને સાહેબ બાબુ. બોલો સદગુરુ દેવ કી. બીએસઆઈ વાઘેલા સાહેબ પણ સોરી પીઆઈ સાહેબ શ્રી સારભાઈ વકીલ સાહેબને વિનંતી કરું કે પીઆઈ શ્રી અને માલજીભાઈ પત્રકાર. હાજી તાળીઓના ગડગડાટથી શ્રીફળ અને હૂંફ જેવી સાલ સાહેબને અર્પણ કરે છે. રામનગર નાનકડો વ્યવસાય કરે છે, પણ એ 14 ટિફિન અત્યારે રોજ જાય છે. તો અમને કીધું છે કોઈ જરૂરતમંદ હોય. મા ઉમિયા સંસ્થાનના પણ એ ડિરેક્ટર છે, સંઘનાયક માજી ચેરમેન છે, વર્તમાન અનેકવિધ જવાબદારીઓ નિભાવે છે. ગામડી આશ્રમ વડીલોના વૃંદાવનમાં દર શનિવારે જે દાદા દાદીઓને
ઉસ્માન વઘેલા સાહેબનું અભિવાદન કરીએ। એપીએમસી ના ચેરમેન શ્રી વિજયભાઈ પટેલ સાહેબ, વિજયભાઈને વિનંતી કરું કે વઘેલા સાહેબનું પણ આ રીતે શાલ અને ફુલહારથી સન્માન કરે। યાદ આવે છે કે જેએમ બ્રહ્મભટ્ટ સાહેબ ને જે હમણાં સત્ય ઘટના કોરોના કાળમાં બાપુ સાહેબ બની કે જ્યારે કોરોના માંગ્યું નથી પણ વખના માર્યા, તમે 2000 રૂપિયા આપ્યા છે ને સાહેબ તમે લઈ જાઓ, તમે પાંજરાપોળની અંદર લખાવી દેજો, એ 2000 રૂપિયા અમારે ના ખપે। ત્યારે માજીની સામે જોયું ત્યારે સાહેબે વાત કરી, સાહેબને વાત કરી નાનકડી ઉંમરના સરપંચ બહુ સરસ સતત સન્માન અને તો સાહેબ આપણી જવાબદારી વધી જાય છે। વડાલી નગરના કોન્ટ્રાક્ટ શ્રીફળથી સન્માન કરશે। મામલતદાર સાહેબ હતા, વિદાય સમારંભનો તો પૂછતા હતા રમેશભાઈ ક્યાં ગયા? બહુ સરસ, સમયસર આવી જાઓ, લાઈનસર। આર્યનભાઈ, નારણભાઈ સાહેબ વકીલ પણ સાહેબનું સ્વાગત કરે છે। તેજાભાઈ રબારી, અમારા ભાવેશભાઈ પધાવસા રાજસ્થાન રબારી સમાજ પણ સાહેબનું સન્માન કરે છે। હું મા જગદંબાને પ્રાર્થના કરું કે ભાવેશને સરસ મજાની કન્યા મળી જાય। મારી સામે રહે છે, એકલો હાથે બળે છે। ગુલામથી કરી દો। મિસ્ત્રી તમામ એસોસિએશનો સાહેબનું સ્વાગત કરે છે। રજવાડી ચા વાળા શું નામ? મોહનભાઈ। રબારી સમાજની સાથે સાહેબનું સન્માન કરશે। તાળીઓના જોરદાર ગડગડાટથી કોઈને गुरुदेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर।
ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति दन्दातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद અત્રે આપ સૌના લોકલાડીલા કહેવાય એવા આપણે દેસાઈ સાહેબનો વિદાય સમારંભ થયો તો આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા. તમારો ભાવ એમના પ્રત્યેની જે તમારી હેત લાગણી અહીંયા જોવા મળી. આવી લાગણી આપણા નવા વાઘેલા સાહેબ પણ છે, એમના માટે પણ તમારી જવાબદારીઓ છે અને સાહેબની પણ જવાબદારીઓ છે સૌની સુરક્ષાની. તો સૌ આવા પાવન નવરાત્રિના પ્રસંગમાં સૌએ હળી મળી અને એકતામાં સૌએ રહેવાનું, ક્યાંય કોઈ માથાકૂટ કરવાની નહીં, નકર સાહેબ ધોકાઈ રાખે છે. એટલે હળી મળીને સુખી રાખે. આપણે સૌએ સાહેબને શુભેચ્છા પાઠવીએ કે આગળ પણ એવી ને એવી એમની પ્રગતિ થાય, એમને આગળ પ્રમોશન થાય અને સૌનું સમાજનું સારા કાર્યો કરે. અને આપણે સૌએ વાળીનાથ ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે સાહેબ સદાય સુખી રહે. એ સાથે મારી વાણી તો મોટે ભાગે સમાધાન જ થઈ જતું. તો મારા મિત્રો છે વકીલ બે ત્રણ, મને અંગતમાં કહેવાયા કે સાહેબ અમારી રોજીરોટી બંધ થઈ જશે જો. પણ જે આપણો સ્વભાવ મનથી એક જ વિચાર્યું હતું કે કોઈ બી ભોગે પ્રજાનો ફાયદો થાય એવી મારી લાગણી હતી હંમેશા. અને બંને સમાજને એકબીજાનો પોઝિટિવ મેસેજ આપવો એમ મળ્યો છે કે મને એવું લાગ્યું આ વખતે પહેલી વાર તો